તો મારા ચેનલ ઈટ હેલ્ધીમાં તમારું સ્વાગત છે. તો અહીં મેં ખૂબ મોટી સાઈઝના લીંબુ લીધેલા છે. બને ત્યાં સુધી થોડી સારી ક્વોલિટીના લીંબુ લેવાના છે. હવે લીંબુને સારી રીતે એક રૂમાલથી લૂછી દેવાના છે. તો અહીં મેં લીંબુને સારી રીતે લૂછી લીધેલા છે, જેથી તે ડ્રાય પણ થઈ જાય અને ચોખ્ખા પણ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે લીંબુને મેં લૂછી લીધેલા છે. તો લીંબુ મારી પાસે ફક્ત 420 ગ્રામ જ હતા, તો તેટલા જ લીધેલા છે. અને જે બે લીંબુ છે તેનો રસ કાઢવાનો છે. તો અહીં મેં એક નાની તપેલી લઈ લીધેલી છે અને તેમાં જે લૂછેલા લીંબુ છે તેને આપણે મૂકી દઈશું. તો હવે આમાં પાણી નાખવાનું છે, પણ લીંબુ આખા ડૂબી જાય તેટલું પાણી નાખવાનું છે. તો અહીં આગળ પહેલા હું 1 ગ્લાસ પાણી નાખીશ. તો આ આપણો બીજો કપ છે, તો બીજો કપ પણ પાણી નાખી દીધું છે. ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે લીંબુ પૂરા ડૂબી જવા જોઈએ તેટલું પાણી આમાં રેડી દેવું. તો તપેલાને મેં ગેસ પર ચડાવી દીધેલું છે અને ગેસ શરૂ કરી અને ફાસ્ટ તાપે તેને 5 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે. ફક્ત 5 જ મિનિટ, 5 થી ઓછી નહીં કે 5 થી વધારે નહીં. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે અને પાણી ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે, કારણ કે આપણે ગેસની જે આંચ છે ખૂબ ફાસ્ટ રાખેલી હતી. તો અહીં મેં ગેસ ઓફ કરી દીધેલો છે અને ઢાંકણ ઢાંકી અને જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું છે. પછી આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ. તો લીંબુ અહીંયા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે લીંબુને પાણીમાંથી કાઢી લઈએ અને જે પાણી બચી જાય તેને તમે ક્લિનિંગમાં યુઝ કરી શકો છો. તો બધું પાણી મૂકી જાય તેના માટે મેં ચાળણીમાં મૂકી દીધા છે. તો લીંબુને લઈ અને એક લીંબુને હલકા હાથે ધારદાર છરીથી કાપી લેવાના છે, કારણ કે આપણે લીંબુને 5 મિનિટ સુધી ઉકાળેલા છે, એટલે કે પકાવી લીધેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુ કેટલા પીળા અને ખૂબ સારી ક્વોલિટીના છે. તો હલકા હાથે કાપવાનો અર્થ એ જ છે કે લીંબુ પોચા છે અને તેમાંથી બધો જ રસ ન નીકળી જાય, તેના માટે આપણે હલકા હાથેથી એને કાપવાના છે. અહીં આપણે પાણીમાં નમક પણ નથી નાખેલું કે હળદર પણ નથી નાખેલું, તો પણ આ લીંબુનો નેચરલ કલર છે. તો અત્યારે મને લીંબુના નાના પીસ જોઈએ છે, તો મેં એક લીંબુમાંથી 8 પીસ કરેલા છે. જો તમને મોટા ગમતા હોય તો તમે મોટા બી કરી શકો છો. હવે જે લીંબુના બિયા છે તેને બરાબર કાઢી લેવાના છે. જો તે અંધારામાં વચ્ચે વચ્ચે ચાવવામાં આવે તો કડવા લાગે છે, તેના માટે જે લીંબુનો છે ટેસ્ટ છે એ બગડી જાય છે. તેના માટે જો બિયા બની શકે તો બધા જ કાઢી લેવાના. તો અહીંયા પહેલા હું બધા જ બિયા કાઢી લઉં છું અને એક બે જ લીંબુ કાપવા, કારણ કે પાટલી પર પછી લીંબુનો રસ ભેળાઈ જાય છે. તો આ રીતે દરેક વખતે પાટલીને ઊંધી કરી અને લીંબુનો રસ વાટકામાં લઈ લેવાનો છે. અને અહીં તમે જોઈ શકો છો કે મેં બધા જ લીંબુ છે એ કાપી નાખ્યા છે અને એને બિયા પણ કાઢી નાખ્યા છે. તો અહીં આપ જોઈ શકો છો કે આપણા જે લીંબુ છે એ કપાઈને તૈયાર છે. તો હવે લીંબુમાં આપણે મસાલો કરી લઈએ. તો આ તૈયાર અથાણાનો મસાલો છે. મેં 1 કપ જેટલો લીધેલો છે. ટોટલ 250 ml જેટલું થશે. તો 1 કપ મસાલામાંથી મેં થોડો બચાવી લીધો છે. પહેલા મિક્સ કરીને જોઈ લઈએ, જો જરૂર લાગશે તો જ આપણે ઉપરથી થોડો બીજો મસાલો નાખશું. તો પહેલા મિક્સ કરી લઈએ. તો અહીં મેં ખૂબ જ સિમ્પલ રીતેથી બનાવેલું છે આ અથાણું. તો આ અથાણું ખાટું અને તીખું બનશે. આમાં ગોળ નાખવામાં આવતો નથી. તો અહીં મસાલો થોડો ઓછો લાગે છે, તેના માટે હું થોડો મસાલો નાખી 1 થી 2 ચમચી મેં નાખી દીધો છે. તો મસાલો અથાણામાં તમને કેટલો વધારે ગમે છે તે પ્રમાણે તમે નાખી શકો છો. તો અહીં આપણે આ મિક્સ કરી લઈએ. તો હવે અથાણામાં 1 પાવડી જેટલું હું તેલ નાખી દઈશ. તો અહીં અથાણામાં બીજા કોઈ મસાલા નથી કરવાના. આ મસાલો પરફેક્ટ છે અને 1 પાવડી જ તેલ નાખવાનું છે, ફક્ત તેમાં શાઇનિંગ માટે અને પ્રિઝર્વેટિવ માટે. તો આ અથાણું ઇન્સ્ટન્ટ અથાણું છે અને તેમાં વધારે ઓઇલનો આપણે વપરાશ કરવાનો નથી. ફક્ત 15 થી 20 દિવસ કે મહિના સુધીમાં જ આ જે અથાણું છે એ પૂરું થઈ જશે. અને આનો જે મસાલો છે એ પણ પરફેક્ટ છે. આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી, નમક નાખવાની જરૂર નથી કે મરચું નાખવાની જરૂર નથી. તો અહીં આપણું ઇન્સ્ટન્ટ લીંબુનું જે અથાણું છે ખાટું તીખું તે બનીને તૈયાર છે. તો હવે લીંબુના અથાણાને ભરવા માટે અહીં મેં એક કાચની બરણી લીધેલી છે, જે સાફ કરેલી છે અને પૂરી છે. તો હવે આપણે આમાં અથાણું ભરી દઈશું. તો આ પરફેક્ટ માપ છે, એટલી બરણીમાં સમાઈ જશે આરામથી.
તો ટોટલ આ અથાણું 250 ગ્રામ જેટલું બનેલું હશે. તેમાં જેટલું સમય તેટલું અથાણું આપણે ભરી દઈશું બરણીમાં. તો અહીં અથાણાને મેં ભરી લીધેલું છે અને હવે છેલ્લે જે લીંબુનો રસ આપણે બાકી રાખેલો હતો તે નાખી દઈશું. તો આ 2 લીંબુનો રસ છે તે અંદર આપણે નાખી દઈશું. તો લીંબુનો રસ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ફ્રીજમાં રાખીને પણ ખાઈ શકો છો અને બહાર રાખીને પણ ખાઈ શકો છો, કારણ કે આ અથાણું ખૂબ ઝડપથી થઈ જશે. તો કેવી લાગી તમને આ રેસીપી ઇન્સ્ટન્ટ અથાણાની? જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલ ઈટ હેલ્ધીને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, હાઈપ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.